નમસ્કાર દર્શક મિત્રો, બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતીના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. ફરીથી આજે નવા મુદ્દા સાથે લાઈવ ચર્ચા આપણી સાથે સૌ દર્શક મિત્રો સાથે. મિત્રો, આજે એવી ચર્ચા લઈને સામે આવી રહ્યા છીએ કે જે ખરેખર ચર્ચા થવી જોઈએ. જે સરકારી કચેરીઓ બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતની અંદર આવેલી છે, એની અંદર અરજદારોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને આ લાઈવ ચર્ચા આપણે આજે કરવાના છીએ. મિત્રો, ખાસ કરીને આપણે જણાવી દઈએ કે સરકાર જનતા માટે હોય છે અને જનતા સરકાર માટે હોય છે. જો જનતા વોટ ના કરે તો સરકાર ના બને, અને જો સરકાર જનતાની સેવા ના કરે તો સરકાર ના ચાલે. મિત્રો, ઘણા દિવસથી ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ, આપણે કોઈ પક્ષની વાત નથી કરતા, આપણે માત્ર સરકારની વાત કરીએ છીએ કે સરકાર કોઈ પણ હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય, આમ આદમી પાર્ટીની હોય કે કોઈ પણ રાજકીય પક્ષની સરકાર હોઈ શકે કોઈ પણ રાજ્યની અંદર. પરંતુ શું એ સરકાર બન્યા પછી જાહેર જનતાને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જે મુશ્કેલી શું ઓછી થાય છે ખરી? અને હમણાંથી તો છેલ્લા 10 વર્ષથી તો એવું ગુજરાતની અંદર જોવા મળ્યું છે કે ગુજરાતનો નાગરિક સરકારી કચેરીઓમાં ધક્કા ખાઈ ખાઈને જ્યાં સુધી લાઈનમાં લાગી રહે કે ગુજરાતનો કોઈ પણ નાગરિક નવરો જ ના પડે કે બીજું કોઈ કામ જ ના કરે, બસ લાઈન લાઈન અને લાઈન. કોઈ પણ જગ્યા પર જો સરકારી કચેરીમાં લાઈનો તમને જોવા મળશે. આટલો મોટો વહીવટી તંત્ર હોવા છતાં, આટલો ગુજરાત સરકારનો પારદર્શક વહીવટ હોવા છતાં, જો ગુજરાતની જનતાને એક સામાન્ય સરકારી કામ માટે જો ધરમ ધક્કા ખાવા પડતા હોય તો એ સરકારને પારદર્શક વહીવટ કેવી રીતે કહી શકાય? મારે વાત કરવી છે બનાસકાંઠાની, મારે વાત કરવી છે સમગ્ર ગુજરાતની, જેની અંદર સરકારની અનેક યોજનાઓ અને અનેક ડોક્યુમેન્ટ માટે વિવિધ ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, કેવાયસી, યોજનાના ફોર્મ ભરવા, કોઈ નાગરિકની રજૂઆતો લેખિતમાં આપવી, આ બાબતે તમે કોઈ પણ કચેરીમાં જશો તો એ સમસ્યાનું નિરાકરણ નથી આવતું, એમાં ધક્કા ખાવા પડે છે. એમાં ખાસ કરીને પુરવઠા વિભાગની કચેરીમાં જોઈ શકો છો. અને અત્યારે સરકારે જે કેવાયસીનું લાયા છે નવું, કે કેવાયસી કરાવશો તો તમારું રેશન કાર્ડ ચાલુ રહેશે. એટલે સરકાર શું કરવા માગે છે જનતા સાથે એ જ ખબર નથી પડતી. કેવાયસી લાયા છે, ખૂબ સારી બાબત છે, અને કેવાયસી કરવાથી લોકોનું ડોક્યુમેન્ટ એક સાથે જળવાઈ રહેશે, લોકોને કોઈ ફ્રોડ નહીં થાય. પરંતુ સાથે સાથે સરકારે જ્યારે આટલી મોટી કેવાયસીનું લાયા છો તો એના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી જોઈએ કે ગુજરાતના દરેક ખૂણાની અંદર દરેક નાગરિક સુધી પહોંચવાનું છે અને કેવાયસી કરાવવાની છો તો ગુજરાતની 6 કરોડ જનતાના જો કેવાયસી કરાવવાની હોય તો કેવી રીતે પહોંચી શકાય? અત્યારે આધાર કાર્ડના ટાંટિયા છે. કોઈ પણ ગુજરાતની સરકારી કચેરીમાં જઈને આધાર કાર્ડ માટે તમે જશો તો આધાર કાર્ડની અંદર એટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નાગરિકોને. અને સરકારે જે આધાર કાર્ડ બનાવવાની જે એજન્સીએ કામ આપ્યું છે, એ એજન્સી માત્ર ને માત્ર સરકાર પાસેથી પૈસા પડવામાં રસ રાખતી હોય એવું સ્પષ્ટ દેખાય છે કે જે કોમ્પ્યુટર ઓપરેટરો છે એમને જે એમની આઈડી આપવામાં આવે છે એમાં તમે જ્યારે દેખો ત્યારે સર્વર ડાઉન,
જ્યારે દેખો ત્યારે કોમ્પ્યુટર ઓપરેટર હાજર ના હોય, મોડા આવે, એની મરજી પ્રમાણે આવે. નાના બાળકો માટે આધાર કાર્ડ કઢાવવાનું હોય તો 3 જગ્યાએ ધક્કા ખવડાવે, ત્યારે આધાર કાર્ડ બને એનું. એમાં પૈસા આપવા પડે, પૈસા આપ્યા સિવાય આધાર કાર્ડ ના નીકળે. સરકારે કંઈક 50 ને 100 રૂપિયા ફી નક્કી કરી છે, તો તે કમાવાનો વેપાર કરી દીધો છે. આજે એ મુદ્દાને લઈને ચર્ચા કરી છે કે ડીસાની અને બનાસકાંઠા જિલ્લાની ગુજરાતની અંદર તમામ કચેરીની અંદર જે રીતે અરજદારો પોતાના કામો કરવા માટે લાઈનો લાગે છે, એ લાઈનોને દૂર કરવી જોઈએ. મારા આજે આ વિડીયોના માધ્યમથી સરકાર સુધી આ વિડીયો પહોંચે તો મારે સરકારને કહેવું છે કે હવે મહેરબાની કરો, જાહેર જનતાને આવી રીતે હેરાન કરવાનું બંધ કરી દો. જે યોજના તમે અમલમાં મૂકો છો તેની સાથે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરો. જે કેવાયસી હોય તો જે રીતે અત્યારે અરજદારો લાઈન લાગી રહી છે, જ્યાં કેવાયસી કેન્દ્ર હોય ત્યાં તમે જોશો તો સવારથી અરજદારો લાઈનમાં ઊભા હોય છે, ભૂખ્યા ઊભા હોય છે, પાણી પીતા ઊભા હોય છે, પાણી પણ પી નથી શકતા, નંબર જતો રહે એટલા માટે. હજુ ડીસાની અંદર આજે સાંભળવા મળ્યું છે કે જો ડીસા શહેરની અંદર હજુ 45% જ કેવાયસી થઈ છે. કારણ કે લોકો ધંધો કરે કે સરકારી કચેરીમાં લાઈનમાં ઊભા રહે. એક બાજુ આટલી મોંઘવારી અને મોંઘવારીની વચ્ચે જાહેર જનતાને આ મોંઘવારીનો ડોઝ ઓછો થાય નહીં. અને સરકારી કચેરીમાં રેશન કાર્ડ કરાવજો તો કે લાઈનમાં ઊભા રહો, આધાર કાર્ડ કરાવજો તો કે લાઈનમાં ઊભા રહો, કેવાયસી કરાવજો તો કે લાઈનમાં ઊભા રહો, રજૂઆતો કરવા જાય તો કે લાઈનમાં ઊભા રહો. સરકારી કચેરી છે કે શું છે આ? જે રીતે જ્યારે હવે આપણે જનપ્રતિનિધિની વાત કરવાની છે કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય, સદસ્ય હોય, જ્યારે ચૂંટણી આવે છે, કોઈ પણ ચૂંટણી હોય, વિધાનસભા હોય, નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે સાંસદની ચૂંટણી હોય, ત્યારે એ જ રાજકીય પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, આગેવાનો વોટ લેવા માટે ઘરે ઘરે જાય છે. ચૂંટણી કાર્ડ ના હોત તો એમને ચૂંટણી કાર્ડની વ્યવસ્થા કરી આપે છે, કારણ કે એમને મત જોઈએ છીએ. જનતા હેરાન થાય છે એમને નથી જોવાનું, પણ નેતાઓ હેરાન ના થવા જોઈએ, સરકાર બનવાથી ના રોકવી જોઈએ. એના માટે રાજકીય પાર્ટીઓ પોતાના કાર્યકર્તાઓને ચૂંટણીના સમયે ઘરે ઘરે ગોઠવી દેવામાં આવે છે. દરેક સોસાયટીમાં, દરેક ગલીમાં, દરેક મહોલ્લામાં તમે દેખો તો રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો ફરતા હોય છે. અમારી પાર્ટીને વોટ આપો, અમારા ઉમેદવારને વોટ આપો, અમારા ઉમેદવારને જીતાડો, તમને આમ મળશે, તમને પેલું મળશે. પણ મળ્યું શું? હજુ સુધી શું મળ્યું જનતાને? શું સરકારી કચેરીમાંથી ધક્કા ખાવાના બંધ થયા? નથી થયા. શું લાંચ બંધ થઈ? નથી થઈ. આને સરકારી કચેરીમાં કોઈ પણ કામ કરાવવું હોય તો નાગરિકોને લાંચ આપવી પડે છે, ખાનગી રીતે લાંચ આપવી પડે છે. કારણ કે પૈસા વગર કામ નથી થતું. સામાન્ય વ્યક્તિને કંઈ કામ કરવા જવું હોય તો વચ્ચેથી ગોઠવા પડે. વચ્ચેથી આવવાની પાસેથી સાહેબને વાત કરે, અધિકારી એની પાસે વચ્ચેથી વાત કરે, પછી એનું કામ થાય. બહારના દરવાજે જો કોઈ હોટલ ઉપર, કોઈ ગલ્લા ઉપર, કોઈ દુકાન ઉપર એમનો વહીવટ થઈ જાય તો જ કામ થાય. સાચો અરજદાર હોય, ઈમાનદાર અરજદાર હોય, એને સરકારી કામમાં કામ કરાવવું હોય તો દિવસોના દિવસો સુધી ધક્કા ખાવા પડે, લાગવગ ચાલે. કોઈ પણ સરકારી કર્મચારીમાં, અધિકારીની કચેરીમાં કોઈ એવો લાગવગશાહી માણસ હોય અને એનું કામ કરાવવાનું હોય તો ધક્કા ખાવાનું ના હોય. ડાયરેક્ટ નેતાજીનો ફોન આવે, મારો માણસ છે ભાઈ, એનું કામ થઈ જવું જોઈએ, એટલે અડધો કલાકમાં એનું કામ પૂરું થઈ જાય. એવા પણ મેં સાંભળ્યું છે કે ઘણા એવા કેસ આવે છે કે જે અધિકારી પોતે એમનું કામ કરાવી અને વ્યક્તિના ઘરે માણસને આપવા માટે મોકલે છે, તમારું કામ થઈ ગયું. આ લાગવગશાહી. તો એમાં જાહેર જનતાનું શું, ગરીબ જનતાનું શું? તો હવે આ વિડીયો સરકાર સુધી પહોંચાડવાનો છે મિત્રો. એટલાથી એટલો શેર કરવાનો છે કે 182 ધારાસભ્ય સુધી આ વિડીયો જવા જોઈએ. જેટલા સાંસદો છે ગુજરાતના તમામ સાંસદો સુધી આ વિડીયો જવા જોઈએ. 26 સાંસદો સુધી આ વિડીયો જવા જોઈએ. જેટલા નગરપાલિકાના કોર્પોરેટરો છે બધા સુધી આ વિડીયો જવા જોઈએ. અને આ વિડીયોના માધ્યમથી આપણે તમામ કોર્પોરેટરોને, તમામ ધારાસભ્યોને, તમામ સાંસદોને, તમામ સરકારની પ્રતિનિધિઓને મારે
આ વિડીયોના માધ્યમથી અમને રિક્વેસ્ટ કરવી છે કે હવે મહેરબાની કરો, જાહેર જનતાને સરકારી કચેરીમાં ધક્કા ના ખાવા પડે એવી વ્યવસ્થા કરો. એવી વ્યવસ્થા એટલા માટે કરો છે કે ત્યારે કેવાયસીની કામગીરી ચાલે છે, તો જે રીતે બુથ લેવલની તમે કામગીરી કરો છો ચૂંટણી સમયે, એ જ રીતે પોતાના વિસ્તારની અંદર જે વોર્ડ લાગતો હોય વિસ્તારની અંદર કેવાયસીની બેઠા બેઠા વ્યવસ્થા કરી શકે. શું તમારા પાર્ટીના કાર્યકર્તાઓ છે પાર્ટીના સભ્યો બનાવવા માટે ઘરે ઘરે ફરી શકે છે? તો પોતાના મોબાઈલની એપ્લિકેશનથી ઘરે ઘરે કેવાયસી કરવા ના જઈ શકે? કેમ ના જઈ શકે? પાર્ટીના સક્રિય સભ્ય બનાવવા માટે, પાર્ટીના બુથ લેવાના સભ્ય બનાવવા માટે, શક્તિ કેન્દ્રના પ્રમુખ બનાવવા માટે તમે ઘરે ઘરે ફરી શકો છો. તો એ જ જનતાને અત્યારે કેવાયસીની રેશન કાર્ડની જે કામગીરી છે, શું પોતાના વિસ્તારના અંદર, પોતાના વોર્ડની અંદર એક કેમ્પનું આયોજન ના કરી શકે? જેટલા શક્તિ કેન્દ્રના પ્રમુખો છે કે જેટલા અલગ અલગ જે પ્રમુખો, નવા નવા પ્રમુખો, પેજ પ્રમુખો મૂકવામાં આવ્યા છે, એ લોકોને કેવાયસીની જવાબદારી ના સોંપી શકાય? પોતાના રેશન કાર્ડ, માય રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને ઘરે ઘરે જઈ એ લોકોને એપ્લિકેશન નથી કેવાયસી ના કરી શકે? શા માટે એમને સરકારી કચેરીમાં ધક્કા ખાવાને વાળી રહ્યા છે? તો સરકારે આ બાબતે વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ પણ સરકારી કામકાજ હોય તો દર મહિને પોતાના વોર્ડની અંદર એક કેમ્પનું આયોજન કરવું જોઈએ, જેમાં રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, કેવાયસી, બીજા અનેક ડોક્યુમેન્ટો જે આવતા હોય સરકારી ડોક્યુમેન્ટો, એમાં એક જ સ્થળ ઉપરથી મળી રહે. જે રીતે સેવા સેતુ કાર્યક્રમ થાય છે, પર વર્ષમાં થાય, 6 મહિને થાય, એમાં પણ ઘણી વખત સર્વર ડાઉન હોય છે, કર્મચારીઓ હાજર નથી હોતા. નેતાઓ આવે છે, સેવા સેતુ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી અને થોડીક વાર બેસી અને નીકળી જાય છે. પછી અધિકારીઓ કહે છે કે અમે છીએ ને તમે જાઓ, અને અધિકારીઓ પછી એમની મરજી પ્રમાણે સેવા સેતુ કાર્યક્રમમાં કામગીરી કરે, હાજર રહે ના રહે. એક જ બહાનું હોય છે, સર્વર ડાઉન છે. ડિજિટલ ઇન્ડિયાના અત્યારે ચાલી રહ્યું છે, તોય સરકારી કચેરીમાં જોઈએ તો કે સર્વર ડાઉન છે. એક જ બહાનું. સરકારની સર્વર ડાઉન હોતે તમે સરકારની કંપનીમાં જે કંપનીની એજન્સી આપી છે એને મેલ નથી કરી શકતા. કોઈ પણ કલેક્ટર કચેરીમાં કોઈ સર્વર ડાઉન દેખ્યું? કલેક્ટર કચેરી હોય કોઈ સર્વર ડાઉન દેખ્યું? વિધાનસભા ચાલતી હોય એમાં કોઈ સર્વર ડાઉન દેખ્યું? સાંસદ ચાલતી હોય એમાં કોઈ સર્વર ડાઉન દેખ્યું? ના. સરકારી કચેરીમાં જ સર્વર ડાઉન હોય અને જનતાના કામ થતા હોય ત્યાં જ સર્વર ડાઉન હોય, બીજે ક્યાંય ના હોય. એટલે મિત્રો, આપણે જાગવાની જરૂર છે. ચૂંટણી આવતી રહે, જાતી રહે, નેતાઓ આવે જતા રહે, નેતાઓ રોડ પર નીકળે પ્રચાર માટે, અમારી પાર્ટીને વોટ આપજો, અમારી પાર્ટીને ઉમેદવારને વિજય બનાવજો, પણ કદી એમ નથી કહેતા કે અમારા ઉમેદવાર જે જીતીને આવશે એ તમારી સરકારની તમારી યોજનાનો લાભ તમને ઘરે બેઠા મળી રહેશે. એવો કોઈ નેતા તમને હજી સુધી કહેવા મળ્યો નથી. એ જાગવાનું છે, આપણે લોકોને જગાડવાનું છે, સરકારને જગાડવાની છે. આ વિડીયોના માધ્યમથી સરકાર સુધી આ વિડીયો પહોંચવો જોઈએ અને ઘરે ઘરે જે સરકારી યોજના છે, જે રીતે ચૂંટણીમાં પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે ફરીને પ્રચાર કરે છે અને પાર્ટીની જે એના વચનો હોય છે, ચૂંટણીના એજન્ડા હોય છે, એ જનતા સુધી પહોંચવા માટે એક કાગળ લઈ, ફરફડિયું લઈ અને ઘરે ઘરે ફરે છે. અમારી સરકાર આવશે તો ગેસનો બાટલો મફત આવશે, અમારી સરકાર આવશે તો નવા નવા કામો થશે, રોડ બનશે, રસ્તા બનશે, પાણી મળશે ઘરે બેઠા, ગેસના બાટલા મળશે ઘરે બેઠા. આવા અનેક કાગળ લઈને ઘરે ઘરે ફરતા હોય છે. ચૂંટણી પતી, નેતાજી જીતી ગયા પછી એ કાર્યકર્તાઓ તમને ક્યાંય દેખાતા નથી. આપણે એ કાર્યકર્તાઓને હવે તમારા વોર્ડની અંદર લાવવાના છે, એટલા માટે વિડીયો બનાવ્યા છે. એ કાર્યકર્તાઓ તમારા ઘરે આવવા જોઈએ, કારણ કે દરેકને જાગવાની જરૂર છે. હવે જ્યારે કોઈ તમારા કાર્યકર્તાઓ, કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા તમારે ઘેર આવે ચૂંટણી પ્રચાર માટે, ત્યારે એમને કહેવાનું છે કે ભાઈ લેખિતમાં આપો કે ચૂંટણી પતી ગયા પછી અમારે જે સરકારી યોજનાનો લાભ લેવાનો છે એમાં સરકારી કચેરીમાં ધક્કા ના ખાવા પડે. તમે જે રીતે વોટ લેવા માટે અમારા ઘરે આવો છો એ જ રીતે સરકારી યોજનાનું ફોર્મ અને લાભ આપવા માટે તમારે મારા ઘરે આવવું પડશે.
તો જ ચૂંટણીમાં વોટ આપવાનું કહો, નહીં તો વોટ નહીં આપવાના. તો જ આ લોકો સીધા થશે. કોઈ દિવસ તમે એવું સાંભળ્યું કે કોઈ નેતાજી લાઈનમાં ઉભા રહ્યા હોય રેશન કાર્ડ સુધારવા માટે, ચૂંટણી કાર્ડ સુધારવા માટે? કોઈ સાંભળ્યું? કોઈ નેતાજી કોઈ માર્કેટમાં તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં તમે જુઓ તો કોઈ ધારાસભ્ય કોઈ દિવસ કોઈ જગ્યાએ લાઈનમાં ઉભા રહે તમને દેખાય છે? જનપ્રતિનિધિ છે, આપણે કદર કરીએ છીએ એમની, પરંતુ એ આપણા વોટ જીતીને ધારાસભ્ય બને, સાંસદ બને, તો આપણા કરતાં વધારે સુવિધા એમને લેવાની. કામ જનતાના નહીં કરવાના, એમનું પોતાનું કામ કરવાના, એમને પોતાની સુવિધા લેવાની. જનતા એ બાજુ ખૂણામાં બેસી રહે, આ ના ચાલે. માટે સરકારી કચેરીઓમાં જનસેવા કેન્દ્ર, પુરવઠા કચેરી, મામલતદાર કચેરી, બીજી જે અન્ય કચેરીઓ, નગરપાલિકા કચેરી, જ્યાં જ્યાં અરજદારોની લાઈનો લાગે છે ત્યાં દરેક પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓને બેસાડી અને લોકોને ધક્કા ના ખાવા પડે તેવી વ્યવસ્થા બેથી આપવી કરાય. જો સરકારી સ્ટાફ ઓછો હોય તો પાર્ટીના કાર્યકર્તાઓ મદદરૂપ બની શકે. અત્યારે બધું એપ્લિકેશન પર ચાલે છે, ઓનલાઈન દરેક એપ્લિકેશન પર કામ ચાલુ છે. 5 કોમ્પ્યુટરમાં બેસાડતા હોય તો 10 કોમ્પ્યુટરમાં કેમ ના બેસાડી શકો? તો બીજી એક મહત્વની વાત આપણે કરવી છે. એ વાત આપણે અરજદારોની કરી. સરકારી વિભાગને આપણે 2 હાથ જોડીને વિનંતી કરશું, નેતાજીને, સરકારી કર્મચારીઓને, અધિકારીઓને, કે હવે જનતાને હેરાન કરવાનું બંધ કરો અને લોકોને લાઈનમાં ઊભા ના રહેવું પડે એવી વ્યવસ્થા કરો. ઘરે બેઠા બધી સુવિધા મળી રહે, ઘરે બેઠા લાભો મળી રહે, ઘરે બેઠા તમામ ડોક્યુમેન્ટ સુધારા થાય એવી વ્યવસ્થા કરી આપો. બીજું આપણે કોઈ જોતું નથી. હવે આપણે બીજી એક રજૂઆત કરવી છે, બીજી એક વિડીયોના માધ્યમથી આપણે ચર્ચા કરવી છે કે તમારા કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ સમસ્યા હોય, તમે સરકારી વિભાગની અંદર લેખિતમાં રજૂઆત કરો છો. આવેદનપત્ર આપીએ છીએ, લેખિતમાં આપીએ છીએ, ફરિયાદ કરીએ છીએ, આઈપીસી, સીઆરપીસી તમામ ઉમેરો કહીને આપણે ફરિયાદ કરીએ છીએ, અરજી કરીએ છીએ. પરંતુ એ અરજીનો જ્યારે આપણે જવાબ જોતો હોય તો એ ડિપાર્ટમેન્ટ પાસે આપણે આરટીઆઈ કરવી પડે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ કરવી પડે. છતાં પણ અરજદારને એનો જવાબ મળતો નથી. આનું કારણ શું? દરેક સરકારી ડિપાર્ટમેન્ટ, જે ઉચ્ચ ડિપાર્ટમેન્ટ છે, જેવા કે જિલ્લા કલેક્ટર કચેરી છે, મુખ્યમંત્રી કાર્યાલય છે, ગૃહ વિભાગ છે, મહેસૂલ વિભાગ છે, પાણી પુરવઠા વિભાગ છે, જેવા અનેક જે ઊંચો વિભાગ છે ગાંધીનગર ખાતે, બનાસકાંઠા ખાતે, ત્યાં ધારો કે હું જ દાખલો આપું, મારે કામ પડ્યું અને મેં રજૂઆત કરી. મુખ્યમંત્રીના કાર્યાલય સુધી આપણે લેખિતમાં રજૂઆત કરીએ તો મુખ્યમંત્રી કાર્યાલયની અંદર હોય કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની કચેરીમાં હોય, એક જ ફોર્મો તૈયાર પડ્યો હોય છે, જે તે ડિપાર્ટમેન્ટને ત્યાં કલેક્ટર કચેરીમાંથી કે મુખ્યમંત્રી કચેરીમાંથી લખી દેવામાં આવે છે કે અરજદારે કરેલી અરજી પ્રત્યે ધ્યાનમાં લઈ અને આ દિવસની અરજી, આ નંબર તમને તબદીલ કરવામાં આવે છે અને અરજદારને આટલા દિવસમાં પ્રત્યુત્તર પાઠવવું. આ એક ફોર્મો તૈયાર પડ્યો છે. કોઈ પણ કચેરીમાં તમે કોઈ પણ વિભાગમાં જશો તો તમારી અરજી જશે એટલે એમનું બિડાન તૈયાર જ પડ્યું હોય છે કે આટલી રજૂઆતો તમારે આ લેવાની છે અને એમને પ્રત્યુત્તર અરજદારને પાઠવવાનું છે. અને અરજદારને પછી એવું પણ લખ્યું છે કે આપની આ કચેરી ખાતેથી માહિતી મેળવી લેવી. તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો મતલબ શું? નીચેનું ડિપાર્ટમેન્ટ કામ ના કરતું હોય ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીએ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા પછી 6 મહિના 12 મહિના સુધી જો અરજદારને એ અરજીનો જવાબ ના મળે, એની સમસ્યાનું નિરાકરણ ના આવે, તો કેવી સરકાર ચાલે છે, કેવું પ્રશાસન ચાલે છે, કેવો વહીવટ ચાલે છે, કેવો પારદર્શક વહીવટ ચાલે છે, એ જ ખબર નથી પડતી. આ બાબતે પણ સરકારને હું વિનંતી કરીશ કે કોઈપણ નાગરિકની અરજી જ્યારે તમારા સુધી પહોંચે કોઈપણ ડિપાર્ટમેન્ટની અંદર, તો એ અરજીનું કમસે કમ 15 દિવસ કે મહિનાની અંદર આનું નિરાકરણ આવે એવી વ્યવસ્થા થવી જોઈએ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને પણ હું હાથ જોડીને વિનંતી કરીશ કે આપની કચેરીમાં ઘણી અરજીઓ ઘણા અરજદારોની આવે છે, જેમાં
લાગવકશાહી હોય, પૈસાવાળા લોકો હોય, એમની અરજીઓનું તાત્કાલિક નિરાકરણ આવી જાય છે. પણ કોઈ ગરીબ લાભાર્થી હોય, કોઈ ગરીબ નાનો માણસ હોય, ખેત મજૂરી કરી, લારી ગલ્લો ચલાવી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય, એની સાથે જ્યારે અન્યાય થયો હોય અને જ્યારે એ અરજી આપણી કચેરી સુધી પહોંચે છે ત્યારે એ અરજી સંદર્ભે કોઈ પણ કાર્યવાહી થતી નથી. અરજદારને દૂર દૂર સુધી ધક્કા ખાવા પડે છે. પછી છેલ્લે એમને ના છૂટકે કોર્ટના સ્થળે જવું પડે છે અને કોર્ટના સ્થળે જવા પછી એમના પૈસાનો અને સમયનો બંનેનો વેરફાટ થાય છે ન્યાય મેળવવા માટે. કોર્ટમાં જ્યાં પછી એને ન્યાય મળે છે, પરંતુ ત્યાં સુધી જો નીચલી વહીવટી તંત્રમાંથી જો એ માણસને ન્યાય મળી જાય તો કોર્ટ સુધી જવું એને લાંબુ ના થવું પડે અને કોર્ટમાંથી જઈ એને ન્યાય મળે તો વહીવટી તંત્રનું પણ નાક કપાયું કરાય. તો આજના દિવસે આ વિડીયોના માધ્યમથી સરકારને, વહીવટી તંત્રને વિનંતી કરું છું કે સરકારી કચેરીમાં અરજદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરો. જે લાઈનો લાગી છે તે લાઈનો ના લાગે તેવી વ્યવસ્થા ઊભી કરો અને સરકારી કચેરીઓમાં જે લોકોને રજૂઆતો આવે છે એ રજૂઆતોને તાત્કાલિક અસરથી ધ્યાનમાં લો અને ધ્યાનમાં લઈ અને એ અરજદારને એનું સમસ્યાનું નિરાકરણ આવે, એનો ફરિયાદનો ઉકેલ આવે અને એને ઘરે બેઠા ન્યાય મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી આપ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. અને આજના દિવસે બનાસકાંઠા 24 ન્યૂઝ ગુજરાતના આ પ્લેટફોર્મના માધ્યમથી આ જે ચર્ચા કરવામાં આવી છે એ ચર્ચા અને વિડીયો લોકો સુધી, વધુમાં વધુ લોકો સુધી પહોંચે. ખાસ કરીને આપણા તમામ ધારાસભ્યો, 182 ધારાસભ્યો, આપણા તમામ જે સાંસદો છે, તમામ ચૂંટાયેલા સભ્યો છે, તમામ સરપંચો છે, તમામ તલાટી કમ મંત્રીઓ છે અને જે ડિપાર્ટમેન્ટના જે અધિકારીને જે લાગતા વળગતા તમારી પાસે કોન્ટેક્ટ હોય એ અધિકારી સુધી આ વિડીયો પહોંચે તો જ સરકાર સુધી આપણો અવાજ પહોંચ્યો ગણાશે અને આ બનાસકાંઠા 24 ન્યૂઝ ચેનલના માધ્યમથી સરકારને, આ જનતાને મદદરૂપ થાય એવું અમે મારો પ્રયાસ છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.